હાય હેલો એવરીવન, આજે હું બનાવું છું બહુ જ ટેસ્ટી સોયા ચીલી. ચાલો રેસીપી શરૂ કરીએ. સોયા ચીલી બનાવવા માટે હું અહીંયા સોયાબીન્સની વડી લઉં છું અને હવે એમાં પાણી નાખશું એટલું કે અંદર સરસથી ડૂબી જાય, લગભગ 2 થી 3 ગ્લાસ જેટલું. હવે એને બોઇલ થવા માટે રાખ્યું છે. 2 થી 3 મિનિટ એકદમ સરસથી એને બોઇલ કરવાનું છે તાકી વડી અંદર તક સરસથી સોફ્ટ થઈ જાય. હવે બાઉલને મેં નીચે ઉતારી લીધું છે અને 2 થી 3 વાર એને સાફ પાણીથી વોશ કરી લીધું છે. હવે એને એકદમ સરસથી સ્ક્વીઝ કરીને એક પ્લેટમાં નીકાળી લઈશું. તો અહીંયા બધી વડીને મેં એકદમ સરસથી નીકાળી લીધું છે પાણીમાંથી. હવે 1 ટેબલસ્પૂન આદુ અને લસણની પેસ્ટ એડ કરી છે. સ્વાદ પ્રમાણે મીઠું, 1/4 ટેબલસ્પૂન મરી પાવડર, 1/4 ટેબલસ્પૂન કશ્મીરી લાલ મિર્ચ પાવડર, 2 ટેબલસ્પૂન દહીં નાખું છું. દહીં એકદમ મોડું છે, બિલકુલ બી ખાટું નથી. 1 ટેબલસ્પૂન કોર્નફ્લાવર અને સરસથી મિક્સ કરી લઈશું. એટલે કે સોયાબીનની વડીને આપણે મેરિનેટ કરવાનું છે. મિક્સ કરીને એને 5 મિનિટ માટે આપણે સાઈડમાં રાખી દઈશું અને પછી એને આપણે ફ્રાય કરી લઈશું. હવે 5 મિનિટ પછી મેં ઓઇલ ગરમ કરવા મૂક્યું હતું. ઓઇલ ગરમ થઈ ગયું છે અને આપણે બધી વડીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં તક એને ફ્રાય કરી લઈશું. હવે અહીંયા એક બીજા પેનમાં 1 ટેબલસ્પૂન જેટલું મેં ઓઇલ નાખ્યું છે. ઓઇલ ગરમ થાય એટલે બારીક સમારેલું લસણ, આદું અને લીલું મરચું મેં નાખ્યું છે, એકદમ ફાઇનલી ચોપ કરેલું. થોડુંક એને સોતે કરી લઈશું 2 મિનિટ. અને હવે એમાં કેપ્સિકમ અને ડુંગળી નાખું છું. ડુંગળીની ફ્લોરેટ્સ મેં અલગ કરી લીધી છે, એટલે એક મોટા સાઇઝની ડુંગળી લીધી છે અને એક મોટા સાઇઝનું કેપ્સિકમ લીધું છે. હાઈ ફ્લેમમાં એને કૂક કરવાનું છે તાકી એકદમ ક્રન્ચી રહે, બિલકુલ બી સોફ્ટ ના થાય. સ્વાદ પ્રમાણે મેં મીઠું એડ કર્યું છે. સરસથી મિક્સ કરી લઈશું. હવે અહીંયા 1 ટેબલસ્પૂન શેઝવાન સોસ નાખ્યું છે, 1 ટેબલસ્પૂન સોયા સોસ અને 2 ટેબલસ્પૂન જેટલું ટોમેટો કેચઅપ એડ કર્યું છે. બધી વસ્તુને સરસથી મિક્સ કરી લઈશું. હવે આ એક બાઉલમાં 1/4 ટેબલસ્પૂન કોર્નફ્લાવર લીધું છે અને અડધી વાટકી જેટલું એમાં પાણી એડ કરવાનું છે. સરસથી મિક્સ કરી લઈશું એને. કોર્નફ્લાવર વધારે નથી નાખવાનો, કેમ કે જો વધારે થશે ને કોર્નફ્લાવર તો એની ગ્રેવી એકદમ ઘાટી થઈ જશે અને પછી ખાવામાં બિલકુલ બી સારું નહીં લાગે. તો કોર્નફ્લાવર એકદમ થોડુંક જ એડ કરજો. હવે આનું કોર્નફ્લાવર આપણે એના અંદરમાં એડ કરી દઈશું. હવે જેમ જેમ આને આપણે કૂક કરતા જશું ગ્રેવી એકદમ ઘાટી થતી જશે. પણ જો તમને પાતળી ગ્રેવી જોતી હોય તો તમે આમાં થોડુંક ગરમ પાણી એડ કરી શકો છો, એટલે ગ્રેવી આની પાતળી થઈ જશે. હવે આમાં આપણે સોયાબીન્સ બધી એડ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, જ્યારે બી તમને ક્યારેક ચટપટું ખાવાનું મન થાય તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. છોકરાઓને તો બહુ જ પસંદ આવશે અને મને કમેન્ટમાં જણાવજો કે મારી રેસીપી તમને કેવી લાગી. સોયા ચીલી બનાવવું બહુ ઇઝી છે. તો અહીંયા એકદમ ગરમા ગરમ સોયા ચીલી બનીને રેડી થઈ ગયું છે. આપણે સર્વ કરી દઈએ. તો ફ્રેન્ડ્સ, એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ ચટપટી એકદમ ટેસ્ટી સોયા ચીલી બનીને રેડી થઈ ગઈ છે. ઉપરથી લીલા ધાણાથી એને ગાર્નિશ કરું છું. અને ફરીથી મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં એક સરસ મજાની હેલ્ધી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.